સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુરતની ફેમસ રતાળુ પૂરી। એના માટે મેં અહીંયા ગોળ રતાળુ લીધું છે દેશી ને વજનમાં 500 ગ્રામ છે। આપણે હવે એને છોલી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે આ દેશી રતાળુ લીધું છે, એનો કલર કેટલો સરસ છે, નેચરલ ડાઘ એકદમ પર્પલ, અને પર્પલ યામ પણ કહેવામાં આવે છે। આપણું રતાળું છોલાઈ ગયું છે। હવે મેં ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું। એ પાણીમાં આપણે રતાળુને મૂકી દેવાનું। આપણે એને બાફવાનું નથી, 5 થી 7 મિનિટ સુધી એને ગરમ પાણીમાં રહેવા દેવાનું ને ગેસની ફ્લેમ ધીમી રાખવાની। અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે। ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈશું। એના માટે મેં ચણાનો લોટ લીધો છે, તેને આપણે ચાળી લઈશું। આપણો લોટ ચડાઈ ગયો છે। આપણે હવે એને મસાલા એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી છે, અડધી ચમચી જેટલી હલ્દી પાવડર એડ કર્યું છે। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરેલી એડ કરી છે। પાણી લઈ આપણે બેટર તૈયાર કરી લઈશું। થોડું પાણી ઉમેરી આપણે ખીરું તૈયાર કરી લઈશું હાથની મદદથી। હાથથી ફેંટવાથી ખીરું બહુ સરસ ફેટાઈ જાય છે, એમાં હવાના કણ ભરાઈ જાય છે, એટલે આપણું બેટર ખીલી જાય છે। તમે જોઈ શકો છો કે આપણું બેટર આ રીતનું થવું જોઈએ। અહીંયા મને બેટર થોડું ઠીક લાગ્યું છે, એટલે થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું ને હવે આપણે એને સાઈડ પર મૂકી દઈએ। હવે મેં ગરમ પાણીમાંથી રતાળુને કાઢી લીધું છે। ત્યારબાદ એને પાણીમાં ધોઈ લીધું છે। 2 પાણીથી આપણે ધોઈને સાઈડ પર મૂકી દઈએ। હવે રતાળુને આપણે બહાર જેવો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા આખા ધાણા લીધા છે। એક ખાંડડીમાં 1 થી 2 ચમચી જેટલા મરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે અધકચરા ખાંડી લેવાના। ત્યારબાદ ખાંડીને મેં એક ડીશમાં કાઢી લીધું છે। એમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે, તે એડ કરીશું। રતાળુ પૂરીમાં હિંગનો સ્વાદ ખૂબ સરસ લાગે છે। ત્યારબાદ થોડું ચપટી મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે। ખીરામાં આપણે ગરમ તેલ એડ કરી દઈશું। ત્યારબાદ થોડો ચપટી ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે આપણા ખીરાને બરાબર મિક્સ કરી લઈશું। આપણે રતાળુની સ્લાઈસ પાડી લઈશું। તમે જોઈ શકો છો કે ગરમ પાણીમાં રતાળું બોળેલું હતું, એટલે સરસ મજાની સ્લાઈસ પડે છે, ચીકાશ પણ નહીં લાગતો। તમે ચાહો તો સ્લાઇસરથી પણ ચિપ્સ પાડી શકો છો। હવે આપણે બેટરમાં રતાળુને રગદોળી દેવાનું બરાબર। ત્યારબાદ આપણે તૈયાર કરેલો મસાલો છાંટી દેવાનો। તેલમાં આપણે મૂકી દેવાનું। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખેલી છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે બધી પૂરી તળી લેવાની।
જો તમે સતગુરુ ચતુર્ભુજ કિચનને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો, જેના થકી તમને સૌથી પહેલાં વિડીયો મળે. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે ફ્લેમ સ્લો જ રાખવાની, કે જેના થકી રતાળું અંદરથી ચડી જાય અને સરસ મજાની આપણી પૂરી બનીને તૈયાર થાય. તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. આપણે હવે એને કાઢી લઈશું. તો થઈ ગઈ છે ને આપણી રતાળુ પૂરી બાળ જેવી, જે ખાવામાં બી ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી. આપણે હવે એને સર્વિંગ કરી લઈશું. હવે આપણે એને ભજીયાની ચટણી સાથે સર્વ કરી લઈશું. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો બનાવજો અને તમારો અનુભવ ચોક્કસથી જણાવજો.